અને ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જે ગેસ્ટ જોડાઈ રહ્યા છે પીએલ એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર અને ક્વોન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસના હેડ સિદ્ધાર્થ વોરા. સદાજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત કરીએ પહેલાં એક માર્કેટનો ટ્રેન્ડ જાણવો જરૂરી છે. કઈ રીતના તમે અત્યારના માર્કેટના મૂવમેન્ટને રીડ કરી રહ્યા છો? અત્યારે અમારો વ્યૂ એવો છે કે આપણે રિસ્ક ઓછું કરવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. રિટર્ન્સ આવશે પણ આઉટ પરફોર્મન્સ આવશે રિસ્ક મેનેજમેન્ટથી, નોટ બાય ચેઝિંગ રિટર્ન્સ. અને અત્યારે અમે જે રીતે માર્કેટને જોઈ રહ્યા છીએ, અમને એક કન્સોલિડેશન, એક રિસ્ક ટ્રાન્ઝિશનનો વ્યૂ બેસી રહ્યો છે. કારણ કે જે પોઝિટિવ્સ છે ઇન્ડિયામાં અને ગ્લોબલી, positives are reducing and negatives are increasing in the medium term, short to medium term. For example, US rate cuts is a positive that we are seeing, and I think any likelihood ઘણી વધી ગઈ છે. પણ એની સાથે અગર US economy will not have a soft landing, તો પછી આ રેટ કટથી બી માર્કેટ સપોર્ટ નહીં થાય. તો અત્યારે અગર આપણે ચાઇનાનો એંગલ જોઈએ, ગ્લોબલ ડિમાન્ડ વીકનેસ જોઈએ, યુએસમાં જે એક પ્રોબેબિલિટી છે કે રિસેશન કે ઇકોનોમિક સ્લોડાઉન થાય, એના ડેટા જોઈએ, તો ઓવરઓલ એવું લાગે છે કે ધ પોઝિટિવ્સ એન્ડ નેગેટિવ્સ આર વેલ બેલેન્સ્ડ. ધીસ મેક્સ અ કેસ ફોર કન્સોલિડેશન ઇન ધ માર્કેટ્સ, ગિવન કે આટલું ઓલરેડી આપણે હાઈ વેલ્યુએશન મલ્ટિપલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. વેધર આઈ લુક એટ લાર્જ કેપ, મિડ કેપ ઓર સ્મોલ કેપ, ઇટ ઇઝ ઇઝી ટુ કાઇન્ડ ઓફ ફિગર કે આપણે હિસ્ટોરિક મલ્ટિપલ્સ કરતાં થોડુંક આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા પર હું અગર જોઉં તો એવું લાગે છે કે દેર ઇઝ અ માઇનર બ્લિપ ઇન ગ્રોથ, ઓન ધી ઇકોનોમિક ગ્રોથ. પણ કમોડિટી પ્રાઇસ સોફ્ટ થવાથી ઇન્ડિયાને એક માર્જિન ટેલવિન્ડ ડેફિનેટલી મળશે. અને જે સ્ટ્રોંગ ડોમેસ્ટિક ઇન્ફ્લોઝ છે આપણા કેપિટલ માર્કેટ્સમાં, એનાથી માર્કેટ્સમાં એક રેઝિલિયન્સ રહેશે. સો ઓવરઓલ બેરિશ વ્યૂ નથી, પણ એક્સ્ટ્રીમલી બુલિશ વ્યૂ બી નથી. મોર ઓફ અ કન્સોલિડેશન એવું અમને અત્યારે લાગી રહ્યું છે, બેઝડ ઓન વોટ એવર ડેટા વી આર સીઇંગ. સો સિદ્ધાર્થજી, ટેલ મી, શું ગ્લોબલ હેડવિન્ડ્સ વધારે છે કે ડોમેસ્ટિક હેડવિન્ડ્સ આપણા માર્કેટને કયા ડિરેક્શનમાં કયા વિન્ડ્સ લઈ જઈ શકે છે? બિકોઝ અહીંયા લિક્વિડિટી ફ્લો બરાબર છે, અહીંયા આપણા ફંડામેન્ટલ્સ વધારે છે, સારા છે. ગ્લોબલ માર્કેટ્સથી વી આર નાવ લુકડ અપોન. ડોમેસ્ટિક માર્કેટ્સ અને ઇન્ડિયા વિધિન જો આપણે કન્ટ્રી જોઈએ તો કયા ફ્લોઝ અને કયા ફોર્સીસ માર્કેટને આગળ લઈ જશે કે પાછળ લઈ જશે? સી, આગળ લઈ જવા માટે વી વિલ નીડ ધ ગ્લોબલ માર્કેટ્સ, ધ ગ્લોબલ સપોર્ટ. કારણ કે મેન્ટેન કરવા માટે, રેઝિલિયન્સ રાખવા માટે ડોમેસ્ટિક ફંડામેન્ટલ્સ આર ગુડ, ડોમેસ્ટિક ફ્લોઝ સારા છે. હવે એક માર્જિન ટેલવિન્ડ આવી રહી છે, તો ડોમેસ્ટિકલી આઈ ડોન્ટ થિંક બહુ હેડવિન્ડ દેખાઈ રહી છે. જે બી રિસ્ક છે આર મોર ગ્લોબલ ઇન નેચર, વેધર યુ લુક એટ જીઓપોલિટિક્સ, સપ્લાય ચેઇન ઇશ્યુઝ, ક્રૂડ કરેક્શન, ગ્લોબલ ડિમાન્ડ વીકનેસ, આ બધા સોર્सेस આર ગ્લોબલ. અને આઈ થિંક ઇન્ક્રિમેન્ટલી પોઝિટિવ કે નેગેટિવ ડિરેક્શનમાં લઈ જવા વાળું ગ્લોબલ ફ્લોઝ રહેશે. ડોમેસ્ટિક ઇઝ એક્ટિંગ લાઇક અ કુશન, લાઇક અ સપોર્ટ. ગ્લોબલ વિલ ટેક અસ અપ ઓર ડાઉન ઇન્ક્રિમેન્ટલી ફ્રોમ હિયર, મને એવું લાગી રહ્યું છે. તો કમ સપ્ટેમ્બર 18th મે બી ચાન્સીસ છે, ઘણા બધા ચાન્સીસ છે કે આપણે રેટ કટ જોઈએ. કેટલો રેટ કટ આવે છે હવે આપણે જોવાનું રહેશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, આઈ થિંક વી શુડ એક્સપેક્ટ કે એવરી ટાઈમ આપણે એક રેટ કટ જોઈશું. અને નવેમ્બરમાં આપણે યુએસના ઇલેક્શન્સના પણ આઉટકમ જોઈશું. જે આ બધા હેડવિન્ડ્સ છે જે માર્કેટની મૂવમેન્ટને થોડુંક અત્યારના સ્ટેગ્નન્ટ રાખી શકે છે. પણ આ બંને ઇવેન્ટ પછી તમને લાગે છે કે હા, પછી માર્કેટ એક ફૂલ ફ્લેજ્ડ સેશન ઓફ રિવોર્ડિંગ ધ ઇન્વેસ્ટર્સ જઈ શકે છે? સો આઈ થિંક કોઈ બી મોટા મૂવ માટે you have to come out of a phase of price correction or time correction, which could be healthy. અત્યારે બંને રીતે markets are very, very strong. We've come out of a very strong rally. છેલ્લા એક વર્ષમાં markets have done very well. અને I think અત્યારે બી એક નેરો બેન્ડમાં પણ પોઝિટિવ બાયસ સાથે માર્કેટ ચાલી રહ્યા છે. પણ અગર તમે થોડુંક હજી ધ્યાનથી માર્કેટને જોવ તો there is a very clear sector rotation. તો અમે અમારા પોર્ટફોલિયોમાં બી છેલ્લા 3-4 મહિનાથી આખો પોર્ટફોલિયોનો કલર ચેન્જ કરી કાઢ્યો છે.
પહેલા અમારો પોર્ટફોલિયો એકદમ હાઈ બીટા સિક્લિકલ સેક્ટર્સમાં હતો, લાઈક ઇન્ડસ્ટ્રીયલ્સ, ઓટોમોબાઈલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, એનર્જી. છેલ્લા 3-4 મહિનાથી પોર્ટફોલિયોનો કલર બદલાઈ ગયો છે. હવે મારા પોર્ટફોલિયોમાં હેલ્થ કેર, કન્ઝ્યુમર સ્ટેપલ્સ, ડિસ્ક્રેશનરી, ડ્યુરેબલ્સ, ઓટોમોબાઈલ્સ એન્ડ સમ ડિફેન્સિવ ફાઇનાન્શિયલ્સ લાઇક એએમસીઝ એન્ડ ઇન્સ્યોરન્સ, આખો પોર્ટફોલિયો લો બીટા નોન સિક્લિકલ થઈ ગયો છે. સો આઈ થિંક આનાથી બે વસ્તુ થઈ રહી છે. This also aids in outperforming the market in a consolidative time period. At the same time, પોર્ટફોલિયોની વોલેટિલિટી ઘણી ઓછી કરી કાઢે છે. એટલે જ્યારે આપણે રિસ્ક મિનિમાઇઝેશન કે રિસ્ક મિટિગેશન મોડમાં જઈએ છીએ, તો this kind of a portfolio construct in terms of sectors gives you lot of defensiveness and resilience in the portfolio. ઇવન પહેલા 12 મહિના એટલે જૂનની પહેલાના 12 મહિનામાં અમે એક વેલ્યુ અને મોમેન્ટમ અપ્રોચ લઈને ચાલતા હતા, પણ છેલ્લા 3 મહિનાથી આખો પોર્ટફોલિયો ઇઝ રનિંગ ઓન અ ક્વોલિટી અને લો વોલેટિલિટી સ્ટાઇલ. એટલે પોર્ટફોલિયોનું આખું સેક્ટર કોમ્પોઝિશન ચેન્જ થઈ ગયું છે, સ્ટાઇલ કોમ્પોઝિશન ચેન્જ થઈ ગયું છે, અને ઇવન ટુ અ ગ્રેટ એક્સટેન્ટ માર્કેટ કેપ કોમ્પોઝિશન. હવે 75% ઓફ ધ પોર્ટફોલિયો ઇઝ લાર્જ કેપ્સ એન્ડ લાર્જ મિડ કેપ્સ. So આખો પોર્ટફોલિયો ડિફેન્સિવ થઈ ગયો છે. So this is a call that our models have taken. અને ફંડામેન્ટલી ઓલ્સો અગર તમે જો તો IT sector is now doing well since the last 2 or 3 months, but અમારા પોર્ટફોલિયોમાં pharma is still the biggest overweight. Given pharma has tailwinds domestically and globally. IT is a pure export oriented sector. એટલે IT is still dependent on the US economy and Western economies doing well. તો આઈટીમાં અમે ઝીરો વેટથી અંડર વેટ પર આવ્યા છે, પણ ફાર્મામાં વી આર હ્યુજલી ઓવરવેટ. ઇવન તમે ઓટોમોબાઈલ્સ જો તો ઓવરઓલ સેક્ટરમાં હજી બી ઘણા ટેલવિન્ડ્સ છે. વેધર આઈ લુક એટ ધ ફેસ્ટિવ સિઝન કમિંગ અપ, તમે નવી પ્રોડક્ટ લોન્ચીસ જો, ઓલ ધ ડોમેસ્ટિક OEMs કેપેસિટી વધારે છે, રો મટીરિયલ પ્રાઇસીસ આર કમિંગ ડાઉન, તો એક માર્જિન ટેલવિન્ડ આવે છે, અને ઓવરઓલ એ લોકોની પ્રોડક્ટ મિક્સ અને માર્જિન પ્રોફાઇલ ઘણી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. અને આ બધા સાથે ધ રૂરલ પાર્ટ ઓફ ધ કન્ટ્રી ઇઝ ઓલ્સો રિવાઇવિંગ, એટલે એક વોલ્યુમ ટેલવિન્ડ આવી ગઈ છે. તો ઓટોમાં વી આર સ્ટીલ વેરી કન્સ્ટ્રક્ટિવ એન્ડ વી હોલ્ડ રફલી 20% ઓફ આર પોર્ટફોલિયો ઇન ધી ઓટો સેક્ટર. Other than that, the durables and staples pack, I think the story is clear. Revival in volume growth, margin tailwind due to commodity cool off. So overall, agar તમે healthcare, consumers અને automobiles માં portfolio રાખો, તો you have a nice mix of growth visibility and a defensive mechanism in the portfolio if things turn bad in the markets. સો એક ઓફકોર્સ એક ડિફેન્સિવ બટ ક્વોલિટી પોર્ટફોલિયો અત્યારના મેન્ટેન કરવો જોઈએ. જે રીતના માર્કેટમાં આપણે થોડીક વોલેટિલિટી જોઈશું, કારણ કે થોડા જે ગ્લોબલ ફેક્ટર્સ છે એ આપણા માર્કેટને અફેક્ટ કરી શકે છે. પણ આપણું માર્કેટ સ્ટ્રોંગ પણ છે, જે એક ક્વેશ્ચન તરીકે પણ કામ કરી શકે છે, જે સિદ્ધાર્થજી કહી રહ્યા છે. પણ સિદ્ધાર્થ, ટેલ મી, તમે ફાર્મા, તમે કહ્યું કે યુ આર વેરી બુલિશ ઓન ફાર્મા, જે ઓફકોર્સ એક ડિફેન્સિવ સેક્ટર ગણાતું હોય છે, પણ ફાર્મામાં તમે કયા વર્ટિકલમાં વધારે બુલિશ છો? શું તમને હેલ્થ કેર ગમે છે? શું તમને API ગમે છે? કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? So right now, અમારી પાસે પોર્ટફોલિયોમાં roughly 35% of portfolio is in the broader healthcare segment, which covers hospitals, diagnostic and the pharma generic and API players as well. So કોઈ બી quant strategy માં અમે એક broader call લઈએ એક theme પર, એક sector પર, rather than trying to find that one stock which will do well. We try to ride the entire theme. And agar તમે broader healthcare sector જોશો, તો let's look at the pharma piece first. આપણે last 3 વર્ષમાં જે major headwinds હતા, whether it was the high COVID base, the inventory destocking or the pricing pressure, all three are behind us. તમે latest અગર order inflow track કરો બધી pharma companies, no? So I think it is the highest in the last 5 quarters. So the pharma sector is returning to double-digit revenue growth from single-digit growth in the last 4 quarters. So overall, growth visibility is high and margin improvement is also there. અને pharma એક એવો સેક્ટર છે જે આપણને ડોમેસ્ટિક કન્ઝમ્પશન બહુ સ્ટ્રોંગ છે, બહુ રેઝિલિયન્ટ છે, based on IPM numbers we are tracking,
એન્ડ એક્સપોર્ટમાં રિવાઇવલ છે. તો અત્યારે ટ્રાન્ઝિટરી એવું લાગી શકે કે વેલ્યુએશન થોડા મોંઘા છે બીકોઝ ગ્રોથ ઇઝ ફ્રન્ટ એન્ડેડ. અહીંયાથી આગળ ગ્રોથ બેટર લાગે છે, એટલે આપણને ફાર્મામાં એવું લાગી શકે કે વેલ્યુએશન થોડાક સ્ટ્રેચ થઈ ગયા છે. પણ હજી બી ગિવન ગ્રોથ, volatility profile and 1 year, 2 year forward valuations, pharma is still a very, very comfortable sector to participate in. Not only for upside returns, but also for managing portfolio drawdowns. ઓકે, સાથે જો સિદ્ધાર્થ આપણે નજર કરીએ, તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય, કન્ઝ્યુમર સ્ટેપલ્સ હોય કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હોય, ઘણા બુલિશ છો. રૂરલમાંથી બી તમે કહી રહ્યા છો કે હવે એક થોડું પિકઅપનું આપણે સિગ્નલ્સ જોઈ રહ્યા છે, પણ વચ્ચે આપણે જોયું કે એક થોડી સ્ટેગ્નન્સી બી આવી છે બિકોઝ ફૂડ ઇન્ફ્લેશન ઇઝ ટુ મચ. પણ અહીંયા ઓફકોર્સ અર્બન અને રૂરલમાં થોડોક ડિફરન્સ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ગિવન ધ સિચ્યુએશન, મોન્સૂન હેઝ been good, okay, પણ ઇન પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી આપણે જોયું છે વધારે વરસાદ પડી ગયો છે, પાર્ટ્સમાં આપણે જોઈ રહ્યા છે કે એક લાલ પણ આવી રહ્યો છે. કયા ફેક્ટર્સ તમને લાગે છે કે ડ્રાઈવ કરશે ને તમે અઝ્યુમ કરી રહ્યા છો કે અહીંયા હજી પણ આપણે ડિમાન્ડ વધતા જ જોઈશું? See, I think આખું જે કન્ઝ્યુમર પેક, whether discretionary, durables or staples, આ આખા સેક્ટરના ડ્રાઈવર્સ આર ક્વાઇટ કોમન. One is there is a seasonal element like monsoon, heat, etc. તો આપણે અમારા પોર્ટફોલિયોમાં આઈ થિંક એર કુલિંગ પ્રોડક્ટ્સ છે કે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, we have 2-3 names in that pack. So એમાં of course the whole cooling segment has done very well, now supported with rural recovery and input cost reduction. તો એક margin tailwind બી આવી ગઈ, અને given the growth profile, the valuations are still not that stretched. Staples also, I think, from government policy measures to monsoon to actually on ground traction in the rural economy, we are seeing a strong volume pickup and a low base. 3 વર્ષની low volume, single digit volume growth cycle થી આપણે આવી રહ્યા છે. તો જ્યારે low base અને some improvement triggers સાથે મળે, that is when you see કે આ સેક્ટરમાં આઉટ પરફોર્મન્સની પ્રોબેબિલિટી વધી જશે. અને સૌથી મોટો ફેક્ટર એ છે કે વી ઓલ્સો નીડ ટુ સી કે આપણે અત્યારે માર્કેટના કયા ફેઝમાં છે. જ્યારે આપણે રિસ્ક ઓનથી રિસ્ક ટ્રાન્ઝિશનમાં જતા હોય તો એવું બી થઈ શકે કે ઘણીવાર 12-15% ગ્રોથની કંપનીઝ આર મોર રેઝિલિયન્ટ દેન ધોઝ કંપનીઝ વિચ આર ગ્રોઈંગ એટ અ મચ ફાસ્ટર રેટ બટ નાઉ આર ફેસિંગ હેડવિન્ડ્સ, અને હાઈ બેઝને લીધે એ લોકોનો ગ્રોથ મોડરેટ થઈ જશે. તો અત્યારે વેધર વી સી ફાર્મા ઓર કન્ઝ્યુમર, ધ બ્રોડર થીમ ઇઝ લો બેઝ, fresh triggers and incrementally better growth relative to the rest of the market, which is coming out of high base. સિદ્ધાર્થ, તમે કહ્યું કે અત્યારના ઓફકોર્સ લાર્જ કેપ પર આપણે નજર કરવું જોઈએ. તમારું મેક્સિમમ જે ફંડ એલોકેશન તમે એઝ અ ફંડ હાઉસ કરી રહ્યા છો ત્યાં કરી રહ્યા છો, બિકોઝ વેલ્યુએશન પર સે પણ અહીંયા એક સારું બેન્ડવિડ્થ છે. લાર્જ કેપ અને લાર્જ મિડ કેપ્સ, કયા અહીંયા તમે સેક્ટર્સ પસંદ પડી રહ્યા છે, કયા વર્ટિકલ્સમાં તમે નિવેશ કરી રહ્યા છો? અને અત્યારના આપણે જોઈએ ઓન ધી અધર હેન્ડ બ્રોડર માર્કેટ્સમાં હજી પણ એક તેજી બનેલી છે. તમે બ્રોડર માર્કેટ્સમાં ખાલી લાર્જ મિડ કેપ જોઈ રહ્યા છો કે બીજા પણ કોઈક એવા સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ તમે પસંદ છે, અને કયા સેક્ટર્સમાં તમને પસંદ પડી રહ્યું છે? સો અત્યારે મારા પોર્ટફોલિયોમાં રફલી 25% જેટલું સ્મોલ કેપ્સ હશે. અરાઉન્ડ 50% ઇઝ ધ, not 50, around 45-50 is mid caps. હવે mid caps માં there is bulk of it is larger mid caps, which is probably 101 to 150 by market cap, and balance is 150 to 250 by market cap, and roughly 25-30% is in the large cap pockets, pure top 100 stocks. તો અત્યારે અમારા સેક્ટર કોન્સન્ટ્રેશન બહુ જ 6 સેક્ટર છે: consumer staples, discretionary and durables, automobiles, defensive financials and IT. તો આખો પોર્ટફોલિયોમાં અત્યારે સેક્ટર્સ આટલા જ છે, અને બધા સેક્ટરમાં ઘણી હદ સુધી કોન્સન્ટ્રેટેડ પોઝિશન્સ છે. ફોર એક્ઝામ્પલ, ફાર્મામાં અમારું 10-12% વેટ નથી, 35% વેટ છે. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને ડિસ્ક્રેશનરી મળાવીને હજી 30% એલોકેશન છે. ઓટોમોબાઈલ્સમાં 20% છે, ફાઇનાન્શિયલ્સમાં અરાઉન્ડ 10% છે, અને આઈટીમાં 5-6% વેટ છે. These are the sectors that we are focusing on. And within that also, I was talking about pharma.
તો આઈ થિંક ફાર્મા ઇફ યુ સી કે જ્યારે બી એક સિઝન આવે ઇન્ડિયામાં, એવરી મોન્સૂન ઇઝ ક્વાઇટ ધી અક્યુટ સિઝન ઓફ ઇલનેસીસ, વાયરસીસ, ઇન્ફેક્શન્સ. સો ડોમેસ્ટિક માર્કેટ્સ યુઝ્યુઅલી ડુ વેલ. ઓવર એન્ડ અબાવ દેટ, જે ડોમેસ્ટિક માર્કેટમાં એ લોકોને નવી ડિસ્ટ્રીબ્યુશન અને લાઇસન્સિંગ રાઇટ્સ મળી રહ્યા છે, એના લીધે ન્યૂ પ્રોડક્ટ ફ્લો ફોર ડોમેસ્ટિક જેનેરિક્સ ઇઝ ઇમ્પ્રુવિંગ. Over and above that, the new product launch in the global markets is supporting incremental volume growth in unfactored categories. So I think pharma is still the sector to back within the large and large mid-cap space. So I think mid-cap pharma index also, if you see for the last 1 month, 3 months or 5 months, it's done better than all the other indexes. So I think being positioned there has aided our portfolio in managing risk, at the same time generating returns with a very, very low volatility for investors. Have you given space in your portfolio, or do you તમે ઇન્ટેન્ડ કરી રહ્યા છો ફર્ટિલાઇઝર, એગ્રીકલ્ચર સેક્ટર તમને અત્યારના ગમે? શું તમને રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર્સ ગમે? બિકોઝ અહીંયા પણ આપણે એક સાયકલ જે જોઈ રહ્યા છે અપવર્ડની જ જોઈ રહ્યા છે. સાથે સાથે જે એક ટ્રાન્સફોર્મેશન થ્રુ આપણી કન્ટ્રી જઈ રહ્યું છે. ઓફકોર્સ ઇન્ફ્રા તમે કહ્યું કે પહેલાં હતું, અત્યારના પણ આપણે એક સારો એવો મુવમેન્ટ જોઈ રહ્યા છે. અને એમાં બી પાવર એઝ અ સેક્ટર હોય, ટેલિકોમ એઝ અ સેક્ટર હોય, કઈ રીતના તમે આ સેક્ટર જોઈ રહ્યા છો અને કોઈ અહીંયાથી તમને કોઈ સ્પેસિફિક વર્ટિકલ્સ ગમે છે? ઓલમોસ્ટ 5-6 સેક્ટર્સનું મને પૂછી લીધું એક સાથે. તો બી આઈ એમ સેઇંગ જૂન સુધી રિયલ એસ્ટેટ અમારા પોર્ટફોલિયોમાં ઓલમોસ્ટ 8-12% ઓફ ધ પોર્ટફોલિયો વોઝ ઇન રિયલ એસ્ટેટ. હજી બી વી ડોન્ટ થિંક ઓન અ લોંગર ટર્મ બેસિસ કે સેક્ટર ગ્રોથના પ્રોસ્પેક્ટ્સમાં કંઈ ચેન્જ છે. અમને એટલું જ લાગે છે કે માર્કેટના સેન્ટિમેન્ટમાં, માર્કેટના રિસ્ક પ્રોફાઇલમાં ચેન્જ છે. સો જ્યારે માર્કેટની રિસ્ક પ્રોફાઇલ ચેન્જ થાય તો દેન વી લુક એટ સેક્ટર્સ ફ્રોમ અ ટ્રાન્ઝિટરી પર્સપેક્ટિવ, કે અત્યારે નેક્સ્ટ 2-4-6 મહિના માટે હું પોર્ટફોલિયોને કેવી રીતે પોઝિશન કરું જેના લીધે my portfolio is better able to weather the storm if there is any, as my models are suggesting. હજી સુધી અમે એગ્રીકલ્ચર કે ફર્ટિલાઇઝર સેક્ટરમાં એક્સપોઝર નથી લીધો, કારણ કે ધ વે વી લુક એટ ગ્રોથ, ઇટ ટેક્સ 3 things into consideration. પોતાના પાસ્ટની સામે હાઉ ધ ગ્રોથ ઇઝ ઇવોલ્વિંગ વર્સિસ બ્રોડર માર્કેટ્સ હાઉ ધ ગ્રોથ ઇઝ ઇવોલ્વિંગ, એન્ડ પોતાના પિયર સેટમાં હાઉ ધ ગ્રોથ ઇઝ ઇવોલ્વિંગ. સો અત્યારે આ ત્રણેય મેટ્રિક પર the agriculture and fertilizer stocks are still not ranking on the top. So હજી સુધી ત્યાં અમે એક્સપોઝર નથી લીધું. આઈ થિંક બીજો સેક્ટર તમે પૂછો તો પાવર કે એનર્જી. આઈ થિંક that has been a very large overweight for us. Almost 20% of our portfolio between June 23 to June 24 was positioned in the power and energy sector. Now we have moved out again, having said કે ત્યાં બહુ સારી રેલી આવી છે, valuations are a little stretched and markets are becoming defensive. અને અત્યારે માર્કેટમાં સૌથી જે સસ્તો પોકેટ છે is not the pocket of value, it is the pocket of quality. Quality as a style or quality as a factor has now become cheaper than value as a factor. અગર હું 3 કે 5 વર્ષની સાયકલનો ડેટા જોઉં તો અત્યારે જે ગેપ છે બિટવીન ક્વોલિટી એન્ડ વેલ્યુ ઇઝ ધ હાઈએસ્ટ. એટલે વેલ્યુ એઝ અ સ્ટાઇલ હેઝ નેવર બીન મોર એક્સપેન્સિવ, ક્વોલિટી એઝ અ સ્ટાઇલ હેઝ નેવર બીન ચીપર. તો ઇટ મેક્સ મોર સેન્સ ટુ એન્ટર ધ સ્ટાઇલ વિચ ઇઝ ચીપ એન્ડ પ્રોવાઇડ્સ વેલ્યુએશન કમ્ફર્ટ. આઈ થિંક ક્વોલિટી, યસ. તો તમે અત્યારના ક્વોલિટી સ્ટોક્સ અને ક્વોલિટી એરિયાઝ તરફ નજર રાખી રહ્યા છો. સિદ્ધાર્થ, આઈ થિંક ટાઈમનો અભાવ છે એટલે મારે અહીંયા આ કોન્વર્સેશન આટલું જ સીમિત રાખવું પડશે. મે બી આઈ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી નેક્સ્ટ ટાઈમ, કારણ કે તમે કહ્યું કેટલા બધા ક્વેશ્ચન પૂછી લીધા, બિકોઝ ટાઈમ બહુ ઓછો હોય છે એટલે ધ થોટ્સ કીપ ઓન કમિંગ એન્ડ આઈ આસ્ક્ડ યુ. પણ મે બી નેક્સ્ટ ટાઈમ માટે આપણે રાખીશું. ફોર ટુડે ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે.